अनेक महत्वपूर्ण समाचार। नाना खेड़ब्रह्माથી અંબાજી સુધી રેલવે લાઇનને મંજૂરી મળી ચૂકી છે। સાબરકાંઠાવાસીઓ માટે આનંદના સમાચાર છે। રેલવે મામલે લોકસભા સાંસદ દ્વારા વધુ એક સફળ પ્રયાસ કરવામાં આવ્યો। નાના ખેડબ્રહ્માથી અંબાજી સુધી રેલવે લાઇનને મંજૂરી અપાઈ છે। 1.15 કરોડના ખર્ચે તૈયાર થનારી નવીન લાઇનને મંજૂરી આપવામાં આવી। રેલવેનો 46 કિલોમીટર વધુ ટ્રેક તૈયાર થશે। દિલ્હી જવા માટે વધુ એક ટ્રેક તૈયાર કરવામાં આવશે। 46 કિલોમીટર રેલવે લિંકથી ઉત્તર ગુજરાતને વ્યાપક ફાયદો થશે। સંવાદદાતા નીતિન પટેલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। નીતિન, સાબરકાંઠા વાસીઓ માટે એક સારા સમાચાર છે। નવો એક ટ્રેક તૈયાર થવા જઈ રહ્યો છે। શું વિગતો આ દિશામાં? છેલ્લા સાબરકાંઠા જિલ્લાના રહેવાસીઓની છેલ્લા કેટલાક સમયથી માંગણી હતી કે નાના અંબાજીથી મોટા અંબાજી સુધી રેલ લાઇનની વ્યવસ્થા કરવામાં આવે અને તે પ્રકારે જ સાંસદ રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા સહિત આગેવાનોને સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી ને આ રજૂઆત રંગ લાવી છે। 1.15 કરોડના ખર્ચે આ જે નવો ટ્રેક નાખવાનો છે તેની મંજૂરી આપવામાં આવી છે। 46 કિલોમીટરનો આ ટ્રેક બનશે, જેના કારણે હિંમતનગરથી અંબાજી અને જે ખેડબ્રહ્માથી દિલ્હી જવું જે સ્થાનિક લોકો છે જે ખેડબ્રહ્માના સાબરકાંઠા જિલ્લાના તેઓને સહેલું પડશે ને આ જાહેરાત બાદ લોકોમાં ખુશી જોવા મળી રહી છે। ધન્યવાદ નીતિન તમામ જાણકારી માટે।